આગળ ભાગ 2 દાખલા પાર્ટ 2 જોઈ લેજો. દાખલા જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય અને સંવૃત્ત સંકુલમાં પરમાણુઓની ત્રિજ્યા કેપિટલ R હોય તો r અને r વચ્ચેનો સંબંધ તારો. હવે અષ્ટફલકીય વાત કરી એટલે આ એનું છિદ્ર થઈ ગયું. ચલો અહીંયા ધારો કે કેન્દ્ર છે, ભાઈ આખું બાજુ આકૃતિ વહી શકે, ટેન્શન ના. આ એ આમ સી લીધો, આ સી કેન્દ્ર બરાબર. હવે કોઈ બી લેવાય તો અહીંયા તમે આને બી લો તો ચાલે, અહીંયા સી તો આ શું થાય એ આપણે જોવું પડે. સમજો તો આપણી પાસે આને r ગણો, આને r ગણો તો આ ઉપરનું r થાય એવું થાય બરાબર. તો આપણે આને ગણતરી કરવી હોય તો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા, પહેલા અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા બરાબર સ્મોલ r લીધો. કયો r લીધો? સ્મોલ r. હવે સંવૃત્ત સંકુલમાં પરમાણુની ત્રિજ્યા ની ત્રિજ્યા બરાબર આપણે લીધો શું લીધો? કેપિટલ R. શું લીધો? કેપિટલ R. હવે તમે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ છે ને એ તો એક ત્રિજ્યા આ થઈ અને બીજી આ કેપિટલ R એમ કહેવા માંગુ છું. હવે ખબર પડી ગઈ? જે આટલી છે, આટલી છે એ કેપિટલ R ને આ છે આ વર્તુળની ત્રિજ્યા. આટલે સુધી તમને ક્લિયર થવું જોઈએ. એટલે R એ કઈ છે? અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા કઈ છે? R બરાબર. અને કેપિટલ R એ ઘટક કણની ત્રિજ્યા, એટલે કૌંસમાં લખવા આ R છે એ ઘટક કણની ત્રિજ્યા છે. બહુ સહેલી વાત કહી દઉં, બહુ સહેલી. ત્રિકોણ ABC માં શું થાય? આ ત્રિકોણ ABC થઈ ગયો ACB. ત્રિકોણ ACB માં ખૂણો C = 90. 90 જોઈએ તો શું થાય? આમાં AB² બરાબર AC² વત્તા BC² થાય કે ના થાય? AC² વત્તા BC² બરાબર. ચલો AB બરાબર શું થાય? આ એક R અને આ બીજો R, બે R થયા તો અહીંયા શું થાય? R વત્તા R ને R, અહીંયા R વત્તા R એટલે 2R નો સ્ક્વેર થશે. ડાયરેક્ટ જ લખું છું, R વત્તા R કોઈ ના. ચલો AC શું થશે? આ રહ્યો આ R વત્તા R. જો અહીંયા AC આટલો R વત્તા આટલો R, R વત્તા R થશે તો શું થાય? R પ્લસ R નો સ્ક્વેર. ધેટ્સ વાય અહીંયા આ ને આ બિંદુ પર શું થશે? R પ્લસ R નો સ્ક્વેર. ચલો હવે અહીંયા શું થાય? 4R² બરાબર. આ બંનેનું છૂટું પડે એટલે શું થાય? 2R પ્લસ R માટે 4R² બરાબર. અને છૂટું પડે 2R² વત્તા 2R × R વત્તા R નો સ્ક્વેર. આવું થાય કે ના થાય? બરાબર થાય કે ના થાય? અથવા જો બીજું ના કરવું હોય તો આની બીજી વાત કરું, જો આને છૂટું ના પડે ને, આ તો અઘરું પડશે, છૂટું પડશે જ નહીં, સોરી. આનું વર્ગમૂળ લેવું, વર્ગમૂળ લેતા વર્ગમૂળ લો શું થાય? આનું 2R બરાબર. આનું શું થાય? √2R પ્લસ R બરાબર √2 સોરી. હવે આને નીચે બચાવો એટલે શું થાય? આને નીચે બચાવો, આનું વર્ગમૂળ લીધું બરાબર તો શું થાય? 2R upon √2 બરાબર R પ્લસ R. આવું થાય કે ના થાય? થાય. હવે આને સામે લઈ આવો R ને. હવે આનું શું થાય? જો હવે બુદ્ધિ દોરાવજો. આ જો આ છે એના જે મારે √2 × √2 મુકાય એટલે અહીંયા √2 × √2 upon √2 × R માઇનસ R બરાબર R. ઓકે સમજો બુદ્ધિનો સવાલ. જે વત્તા છે સામે ઓછા અને આ 2 ની જગ્યાએ √2 મૂક્યા. √2 ની કિંમત ચલી જાય, √2 ની કિંમત ચલી જાય 1.42. જો આવે કેલ્સીમાં જોઈ લો √2
1.41 મૂકો. 1.41 1.42 જેટલો થોડોક જવાબમાં ફેર આવશે. બરાબર. 1.41 4 છે. આમાંથી r કોમન કરી લો. 1.414 -1 બરાબર r બરાબર શું રહેશે? r બરાબર 0.414 બરાબર r. બંને નીચે પછાડો અને આમ લઈ જાઓ અને આમ લઈ જાઓ. શું થઈ ગયું? તો અહીંયા લખું છું, ચાલશે ને? અહીંયા લખું છું તો r બરાબર શું થશે? ચલો r upon r અને હું નીચે લઈ જાઉં અને નીચે પછાડો. શું થાય? 0.414. બિલકુલ ઈઝી મેથડ થઈ ગઈ. બોલો આટલે સુધી ક્લિયર? ચલો હવે એના પછી કોપર એફસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે. તેની ધારની લંબાઈ 3.61 × 10⁻⁸ cm છે. ઘનતા 8.92 છે. તેમ દર્શાવો. આની જગ્યાએ હું શું કહું ખબર તમને? અને ઘનતા શોધો. કારણ કે આગળ આણ્વિય દળ શોધવાનું આવી ગયું. બરાબર. એના પહેલા દાખલા બીજું આવી ગયું. તો પછી આમાં આવું કંઈક એ પેલું પરમાણુનું અંતર, આ લંબાઈ, ધારની લંબાઈ શોધવાની ગઈ. તો આમાં આપણે એવું કીધું હોય તો નવું બની જાય ને, ડાયરેક્ટ જ કહેવાય ને કે ભાઈ તમે એની ઘનતા 8.92 શોધતા શીખો. દાખલો એમનો એમ જ છે. આપણે આપણું સૂત્ર એનું એ જ મૂકવાનું, આપણે બીજું કશું કરવાનું નહીં. તો એમ બરાબર આપણે સૂત્ર શું હતું? પહેલા એમ ઉભા પહેલા આપણે એનું વર્ણન લખો. જો તો જ તમને દાખલો આવડશે. એ બરાબર કેટલું? 3.61 × 10⁻8. બીજું આગલા દાખલામાં જોયું. આમાં z નું મૂલ્ય કેટલું લેવાનું? z નું મૂલ્ય 4. કેમ? z બરાબર 4 fcc છે. આગળ જોયું fcc માં z નું મૂલ્ય 4 છે. na 6.022 × 10⁻23. બાકી શું રહ્યું? ઘનતા આપણે સાબિત કરો એટલે લખાય નહીં. હવે z આવી ગયો, a આવી ગયો, na આવી ગયો. એમ આણ્વીય દળ આ રહ્યું 63.5. તો સૂત્ર, હવે સૂત્ર પુત્ર લખું. જો આપણે દર વખતે સૂત્ર બદલતા નથી, સીધી વાત કરી નાખો. શું હતું? m બરાબર d a ક્યુબ. આવું હતું યાદ આવે છે? ઇન્ટુ na upon z. હવે તમારે શોધવાનું શું છે? z નહીં, z આપ્યો છે. આપણે ઘનતા d શોધવાની છે. તો d બરાબર શું થાય? સૂત્ર mz upon a cube into na. આવું સૂત્ર થાય કે ના થાય? ચલો m, what is the value of m? 63.5 × 4. કેમ 4 લીધા? I am going to repeat once again. ફરીથી કહું છું. z બરાબર કેટલા આવે? 4 fcc છે. ચલો આમાં તો નક્કી છે. 3.61 × 10⁻8 એ ઉપર 3 ઘાત થશે ગુણ્યા na 6.022 × 10⁻23. ચલો કરો, કેલ્સીથી કરો. આમ થઈ જશે કેલ્સીથી. કેવી રીતે કરશો જુઓ. 63.5 × 4 કેટલા? 254 ભાગ્યા, જોજો 3.61 ભાગ્યા 3.61 ભાગ્યા 3.61 ભાગ્યા 6 પોઈન્ટ, જોજો અહીંયા 0. આનું જેટલું જ આવે છે લગભગ 8965. ચલો d બરાબર 0.8965 upon 10. બુદ્ધિ દોડાવો કેવી રીતે આયા? સમજો 10⁻1 કેવી રીતે આયા? ના ખબર પડે તો કઈ નહીં. 10⁻8 તરીકે લીધા 24 અને 10⁻23. એક ઉપર જશે વધશે એટલે માટે d બરાબર 0.8965 into 10. આપણે જોઈ લો શું આવ્યું? d is equal to 8.965. બોલો આવ્યું? આ એકમથી લખો. એ જે આપણે લખી કરવાનું ગ્રામ. આમ તો ખબર જ છે ઘનતાનો એકમ ગ્રામ સેમી ક્યુબ માઇનસ. બરાબર? એટલે સેમી ક્યુબ માઇનસ એટલે સેમીની માઇનસ. બોલો આટલે સુધી ક્લિયર? ઓકે. અને પછી નેક્સ્ટ દાખલો 1.16 જોઈએ.
પૃથ્થકરણ દર્શાવે છે કે 1.16 નિકલ ઓક્સાઇડ ને Ni આવું છે જો સૂત્ર Ni 0.98 O100 સૂત્ર છે નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે આપણે નિકલનો અંશ ગણવાનો છે પહેલા ધારો કે નિકલ +2 ની સંખ્યા કેટલી લઈશું x બહુ સીધી વાત કેટલી લઈશું x હવે આપણે Ni+3 ની સંખ્યા કેટલી આવશે આ નિકલ છે +2+3 ખબર નથી તો Ni+3 ની સંખ્યા એના પ્રમાણે તો ને 0.98 - x એને 0.98 લીધી છે એટલે હવે જો આપણે સીધી વાત છે કે સમજો આના અહીંયા કરી જુઓ તો નિકલ એટલે નિકલ +2 નિકલ +3 બરાબર હવે સમજો કે બંનેની સંખ્યા આપણે જોવા જઈએ બરાબર તો અહીંયા આગળ એને કીધું છે 2 કારણ કે જો અહીંયા પોઈન્ટ છે 100 વડે ગુણો એટલે એક ને એક 2 આઈટમ થી 100 દુ કેટલા થાય 200 એટલે અહીંયા આપણે 2 પોઈન્ટ લીધા છે એટલે જો અહીંયા 98 લીધા હોત તો અહીંયા 200 લખવા બે એકનું એક જ છે એમાં કોઈ તમારે ગડબડ કરવા જેવી છે નહીં પછી આપણે એનું ટકાવાર પ્રમાણ શોધી કાઢીશું આપણી જ રીત છે એમાં કોઈ નવી રીત નથી બરાબર હવે શું થશે સમજો આના 2 થઈ ગયા હવે નિકલ માટે અહીંયા શું આવે 2 * x કારણ કે Ni+2 છે બરાબર કારણ કે અહીંયા +2 છે એટલે 2 વડે ગુણો વત્તા અહીંયા 3.98 - x = 2 હવે આનો કેલ્સીમાં ગુણાકાર કરો એ પ્રમાણે આપણે જે કાઢો એ જવાબ કાઢો ચલો 2x - 3x તો થઈ ગયા વત્તા અહીંયા જુઓ 0.98 ગુણ્યા 3 કેટલા 2.94 બરાબર 2 આને સામે લઈ દો શું થાય -x બરાબર -2.94 +2 તો x બરાબર 0.94 માટે x બરાબર 0.94 માઈનસ પ્લસ હવે અહીંયાની કિંમત મૂકો આ શું મળ્યું Ni+2 કેટલા મળ્યા 0.94 તો Ni+3 કેટલા મળ્યા 0.98 - 0.94 = 0.04 આ મળી ગયા હવે આપણે શું શોધવાના છે ટકા શોધવાના છે બટ નેચરલ છે યાર સહેલી વાત છે ચલો Ni+2 ના ટકા શું થાય ચલો આ 94 છે બરાબર એટલે 0.94 છેદમાં 0.98 ગુણ્યા 100 કેટલા કરો 0.94 ભાગ્યા 0.98 ટકા 95.91 બરાબર 91.8 છે ચાલો અહીંયા 100 લીધા તો 200 થાય ખબર તો ભાઈ અહીંયા 98 આવે સમજી લો તો અહીંયા 98 થી ગણતરી એક ની એક જ થાય કોઈ ફેર ના પડે સમજાવું જોઈએ આના પછી એ કઈ ના ટકા જો 100 માંથી બાદ કરીએ તો એ ચાલે અને નહીતર 0.04 upon 0.58 આમાંથી 100 માંથી બાદ કરીએ તો એ ચાલે શું થાય 0.04 ભાગ્યા 0.58 4.816 બરાબર 4.816 એક જ થયું બરાબર 4.08 બરાબર આ શું આયા ટકા આ શું આયા બંનેમાં કેટલા ટકા છે એ આવ્યું બંનેમાં કેટલા ટકા છે એ આવ્યું હવે બોર્ડે જવાબોની સ્પષ્ટતા નથી કરી એટલે જો ટકા ગણીએ તો આ આવે અને અંશમાં ગણવું હોય તો અંશમાં ગણવું હોય તો આને પોઈન્ટમાં લઈ લો 100 વડે ભાગી કાઢો તો Ni+2 ના અંશ જોઈતા હોય તો 0.9592 અને આના Ni+3 અંશ હવે બંનેમાં લોચો છે 0.4080 અથવા 1 બરાબર આવું છે બરાબર એટલે આ રીતે આવશે 0.4081 બરાબર એટલે 99
નિયરલી ઇક્વલ ટુ તમારે ગણી લેવાનું, બરાબર. પણ કહેવાનો મતલબ શું છે કે અહીંયા થોડો ફેર આવે છે, બરાબર. હા, ટકા લઈશું ને અહીંયા ફેર આવશે. અહીંયા 100 લઈશું તો 0.0408, બરાબર. અને અહીંયા 1 તો અહીંયા તો નથી, બરાબર. તો આટલામાં 2 પોઈન્ટ છે, અહીંયા 2 તો આ આવે. જો ટકાવાર પ્રમાણ કીધું હોય તો આ આવે, બરાબર. અને તમને કીધું હોય કે ટકાવારની અંશ શોધો તો 100% કાઢી નાખો, તો 100 વડે ભાગવાના. તો પછી અંશ કીધું હોય તો તમારે અહીંયા આગળ કરવાની 100 વડે ટકા લાવવાની જરૂર જ નથી. સમજો, તમે આને ટકા લાવવાની જરૂર જ નથી, બરાબર. ચોપડી કન્ફ્યુઝ કરે. ધારો કે આના અંશ લાવવાને કીધા હોય ડાયરેક્ટ, હવે હું ડાયરેક્ટ બી કરું છું, જોઈ લેજો, તમને એવું ના થાય કે આપણે ગોખેલું છે. અંશ બીજી રીતે થાય. શું થાય? 0.94 upon 0.58. ચલો કરો 0.94 ભાગ્યા 0.58 કેટલા એ જ આવ્યા ને 0.95 એટલે શું થાય? નિયર ઇક્વલ ટુ 0.95. અને આનું ni+3 અંશ શું થાય? 0.04 upon 0.98. 0.04 ભાગ્યા 0.98 કેટલા આવે? 0.0400. બરાબર. એક લેવાનું જરૂર નથી. હવે અહીંયા તમે 100 લીધા હોય ને તો અહીંયા શું થાય ખબર છે? કશું ના થાય. આ 2x અહીંયા 100 લીધા હોય એટલે અહીંયા આમ થાય, બરાબર. બરાબર. પણ અહીંયા કેટલા થાય પછી? 200 બરાબર. એટલે અહીંયા રહે 94, બરાબર. એટલે x બરાબર આવે 94, બરાબર. અહીંયા રહે 98. એક જ છે, કોઈ ફેર ના પડે, બરાબર. એટલે અહીંયા 94, અહીંયા 98 ભાગ્યા 94 એટલે અહીંયા 4, બરાબર. એટલે પછી એનો ભાગાકાર કરો એટલે પછી આ આવે જો 4 ભાગ્યા 58. એકનું એક જ થશે બધું. જવાબ તો આ જ રહેશે. અહીંયા 4 નહીં આવે પણ સોરી 94 ભાગ્યા 58 અને અહીંયા 4. જવાબ આનો આ જ, કોઈ ફેર નહીં પડે. બંને રીતે તમને કરી નાખીએ. બંનેનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમને જે યોગ્ય લાગે, બરાબર. ચલો નેક્સ્ટ દાખલા માટે નેક્સ્ટ લેક્ચર લઈશું.